Welcome friends, welcome to your favorite channel Bodhi Tree. Friends, today we are going to solve the question paper number 3 of Gujarati second language. So, now let's start. सेक्शन ए हमारा ये वीडियो जो है ये हिंदी मीडियम और इंग्लिश मीडियम दोनों के स्टूडेंट्स के लिए है। ये सेकेंड लैंग्वेज का पेपर है। तो जो फर्स्ट क्वेश्चन है इसमें हमको मैच करना है। और पहला क्वेश्चन इसमें ये कृति दी है और ये उसके कर्ता, ये उसका लेखक है। झबक ज्योत के लेखक है श्री कृष्णलाल श्रीधराणी। ओके, और ये स्टोरी है और इसमें भारत के स्वतंत्रता संग्राम की एक घटना का वर्णन है। जेठीबाई ये है दूले राय काराणी ने लिखा है, बराबर। प्राण नो मित्र ये स्टोरी लिखी है रविंद्रनाथ टैगोर ने, बराबर। इनको नोबेल पुरस्कार भी मिला था इनकी पुस्तक गीतांजलि के लिए। और फिल इन द ब्लैंक्स है। લેખક અને સ્થાનિક મિત્રોને 50 યુરોનો દંડ થયો અને દીપક રાષ્ટ્રધ્વજ ફરકાવતા નીચે પડી જાય છે। ये जो स्टोरी हमने देखा था ना उसका ये इंसिडेंट है। તળસી વેવાઈ સણોસરાથી જાન લઈને આવેલા, આ વિધાન સાચું છે। ભદ્રમબંદર અમદાવાદ જવાની ટિકિટ મંગાવે છે, ખોટું છે। ભદ્રમબંદર જાય છે મુંબઈ એટલે મોહમયી, બરાબર। મુંબઈને એક શું કહે છે? મોહમયી, એટલું યાદ રાખજો। એ અમદાવાદ નથી જતા। હવે પ્રશ્ન છે જેઠીબાઈએ કયા સ્થળે રંગાટ અને વળાટનું કામનું ઊભું કર્યું હતું? उनका जो कारखाना था वो कहाँ था? तो एमने दीव बंदर, ये जो दीव दमन गोवा ये तीनों जगह पर। नेक्स्ट है ये जो दीव दमन गोवा जो है यहाँ पे पोर्टुगीज लोगों का शासन था और ये पोर्टुगीज लोगों की स्टोरी थी, बराबर। जेठाबाई वाली जो कहानी थी। वार्तानायक टिफिन लईने માંડવીમાં પ્રવેશે છે ત્યારે અમથીમાં શું કરતા નજરે પડે છે? તો વાર્તાનાયક ટિફિન લઈને માંડવીમાં પ્રવેશે છે ત્યારે અમથીમાં રોટલો ઘડતા નજરે પડે છે। तो इसमें जो हमने देखा था कि ये जो टिफिन ये लघु कथा है, शॉर्ट स्टोरी है, एकदम शॉर्ट। इसमें जो अमथी माँ है ये अपने गाय और कुतिया के लिए रोटी बनाती हैं, बराबर। काढ़वी अने गौरवी माटे। હવે આગળનો પ્રશ્ન છે લેખકના મતે મોંઘવારીમાં દાર્जिलिंगમાં ફરવા માટે શું કરવું જોઈએ? तो दार्जिलिंग आया हमारा वेस्ट बंगाल में है और ये बहुत ही शानदार हिल स्टेशन है। अब अगर ट्रेन में जाओगे अहमदाबाद से तो 47 आवर्स का टाइम लगता है, बराबर। तो ये काफ़ी कॉस्टली है। तो वहाँ पे जाने के लिए हमको क्या करना चाहिए? तो भाई वहाँ पे एक टाइम का जो खाना है वो हमको स्किप करना चाहिए, उसके बाद नाश्ते से काम चला लेना चाहिए। तो लेखकना मते મોંઘવારીમાં દાર્જિલિંગમાં ફરવા માટે જઈએ ત્યારે એક ટંક જમવાનું સાંજે નાસ્તાથી ચલાવી લેવાનું એમ લેખક જણાવે છે। यानी खाना स्किप कर दो, उसके बदले थोड़ा हल्के फुल्के नाश्ते से काम चला लेना चाहिए। चलो अगला है બા નાનપણમાં મોટાને તેડતી ત્યારે કાંતિના દિલમાં કેવો ભાવ જાગતો? તો બા નાનપણમાં મોટાને તેડતી અને કાંતિ એટલે નાનો જ દીકરો હતો, એને ચાલવાનું કહેતી ત્યારે કાંતિને કાંઈનું કાંઈ થઈ જતું। કાંતિને એવું લાગતું કે મારી સાથે બા અન્યાય કરે છે અને મોટા ભાઈને ફટવે છે, અથવા આ લેંગ્વેજ ના લખીશું તો મોટા ભાઈને વધુ લાડ કરે છે, વધુ પ્રેમ કરે છે, તમારી લેંગ્વેજમાં લખી શકો છો। બા બંનેને વારાફરતી તેડતી છતાં કાંતિને તો ઓછું આવતું જ। એની બા મોટાને ખોટા લાડ કરાવતી હતી એવું મનમાં लाग्या કરતું હતું। નેક્સ્ટ है મજૂરોને ઘાસ કાપવામાં આવતા ત્યારે બલાઈ કાકીને શું કહેતો અને કાકી શું જવાબ આપતા? તો જે રવિન્દ્રનાથ ટેગોરની વાર્તા છે પ્રાણનો મિત્ર એમાંથી આ ક્વેશ્ચન લેવાયો છે। તો બલાઈને વૃક્ષ પ્રત્યે ખૂબ જ પ્રેમ હોય છે, એટલે જ્યારે મજૂરો ઘાસ કાપવા આવતા ત્યારે એની કાકીને કહેતો કે પેલા મજૂરોને કહો કે મારા આ વૃક્ષોને ના કાપે। ત્યારે એની કાકી એને કહેતા કે બલાઈ તું કેવી ગાંડા જેવી વાત કરે છે, આ બધું તો જંગલ છે, એ સાફ કર્યા વિના ચાલશે કેવી રીતે? બરાબર। નેક્સ્ટ ક્વેશ્ચન છે
દાદમાં મળેલા પૈસા રમજુ મીર ગૌરીને શા માટે આપી દે છે? તો શરણાઈના સૂર એમાંથી આ પ્રશ્ન લેવામાં આવ્યો છે. તો આ જે લેખકનો આ જે પાઠનો જે પ્રોટેગોનિસ્ટ છે રમજુ મીર, તેની પુત્રી જે છે સકીના, એની નાનપણમાં મૃત્યુ થઈ જાય છે. પછી જ્યારે આ ગૌરીના લગ્નમાં એ શરણાઈ વગાડે છે ત્યારે બધા જ પૈસા જે દાદમાં એને મળે છે ગૌરીને આપીને એ શમશાનમાં જતો રહે છે, કારણ કે એને પુત્રીની યાદ એને આવી જાય છે. તે ઇન શોર્ટ તમે જો આ વાર્તા વાંચી હોય તો તમે લખી શકો છો, એટલે વાર્તા તમારે વાંચવી જ જોઈએ. તો હવે આપણે આ આન્સરની ચર્ચા કરીશું. તો ભૂધર મેરાઈની દીકરી ગૌરીના લગ્નમાં રમજુ મીર શરણાઈ વગાડી રહ્યો છે. વિદાયની ઘડી આવી ગઈ છે. રમજુ મીર છેલ્લી ઘડીએ શરણાઈ વગાડી રહ્યો છે. જલ્દીથી વિદાય મળી જાય તે માટે વર પક્ષથી રમજુને દાપા ઉપર દાપા અપાતા જાય છે, પરંતુ રમજુ શરણાઈ બંધ કરતો નથી. દાપા ઉપર દાપા એટલે એ લોકો એને પૈસા ઉપર પૈસા આપતા જાય છે કે ઝડપથી આ શરણાઈ બંધ કરે અને એમને ગામ જવા માટે જલ્દી, કારણ કે એ જમાનાની વાર્તા છે ત્યારે લાઇટની ફેસિલિટી નહોતી કે અમે અંધારું થાય એ પહેલાં આપણે ઘરે પહોંચી જઈએ. પછી રમજુને પોતાની દીકરીની વિદાયની યાદ આવી જાય છે. ગૌરીમાં પોતાની દીકરીના દર્શન થાય છે એટલે રમજુ મીર દાપામાં મળેલી બધી જ રકમ ગૌરીના હાથમાં મૂકી દે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણું. વિધવા બા પાર્વતીએ કાંતિ અને તેના મોટા ભાઈને કેવી મુશ્કેલ પરિસ્થિતિમાં ઉછેર્યા હતા? તો આ જે પ્રશ્ન છે એ નથી ટૂંકી વાર્તામાં લેવામાં આવ્યું છે. આમાં લેખક છે મોહમ્મદ માકડ, અને આનું જે થીમ છે, આ જે સ્ટોરી છે એની થીમ છે માતાનું પોતાના સંતાન પ્રત્યેનો નિસ્વાર્થ પ્રેમ. એટલે માતા માટે બધા જ બાળક સમાન હોય છે, એને માતા જે પુત્રોને કોઈ પણ પ્રકારની અપેક્ષા વગર એમને પ્રેમ કરે છે, એ આ સ્ટોરીની થીમ છે. બરાબર? તો ટૂંકમાં આવા જે મોટા પ્રશ્નો હોય એમાં શરૂઆતમાં તમારે ઇન્ટ્રો લખવો પડે. ઇન્ટ્રોમાં 3 થી 4 વાક્યો લખી દો એટલે તમારું બહુ ઇમ્પ્રેસિવ આન્સર બની જાય. તો હવે આપણે આન્સર જોઈશું. તો નથી ટૂંકી વાર્તામાં મોહમ્મદ માકડે માતાના નિસ્વાર્થ પ્રેમને 16 કળાએ ખીલવ્યો છે. છોરું કચોરું થાય પણ માવતર કમાવતર ક્યારે ના થાય, એ કહેવત ખરા अर्थों सार्थक चाहे थे. बराबर? ये सेंट्रल थीम है इसकी कि छोरू कचोरू था, यानी जो बच्चे माँ बाप को भूल जाते लेकिन माँ बाप कभी भी बच्चों को नहीं भूलते, उनका प्रेम है वो शाश्वत बना रहता है. ये कહેવત ખરા અર્થોમાં અહીં સાર્થક થાય છે. આ વાર્તામાં માતા દીકરાઓ માટે પારાવાર મુશ્કેલીઓ વેઠે છે, પણ દીકરાઓ માતાના થતા નથી. બા હર હંમેશ છોકરાઓની ચિંતા કરતા હોય છે. છોકરાઓ ભૂલ કરે છતાંય એ ભૂલને ભૂલી જઈને માતૃભાવ જ વ્યક્ત કરે છે. કાંતિ નાનો હતો ત્યારે રમત દરમિયાન પથ્થર ફેંકે છે અને એ પથ્થર બાને લમડે વાગે છે. લમડે યાને કપાળ में लगता है. છતાં બા ગુસ્સે થતા નથી. કાંતિ આખો દિવસ સંતાઈ રહે છે. કાંતિની ચિંતા કરતા બા કહે છે કાંતિને ઘેર લઈ આવ્યા પછી જ હું ખાઈશ. કાંતિ અને એનો મોટો ભાઈ બંને નાના હતા ત્યારે એકને ખોટું ના લાગે તે માટે બા બંનેને ઉચકીને લઈ જતી, થાકી જતી, હાંફી જતી, પણ એકેને ઓછું આવવા દેતી નહીં. કાંતિ અમદાવાદમાં નોકરી કરવા જાય છે ત્યારે પણ ચિંતા કરીને કંચન માસી પાસે બા પત્ર લખાવે છે, પણ કાંતિ સમયસર પત્રનો જવાબ આપતો નથી. ત્યારે બા ખૂબ દુઃખી થાય છે. મોટો છોકરો ખાસ કંઈ કમાતો નથી એટલે એનું ઘરબાર ચલાવવા માટે કાંતિને પૈસા આપવા માટે જણાવે છે. બા વિધવા હોવા છતાં આખું ઘરબાર ચલાવે છે, કોઈને ઓછું આવવા દેતી નથી. પોતે દુઃખ વેઠીને છોકરાઓને સુખ આપવા માટે બા હંમેશા પ્રયત્ન કરતી હોય છે. કાંતિ બાને પૈસા આપવા મોકલવાની ના પાડે છે ત્યારે બા દુઃખી થઈ જાય છે, રડી પડે છે, પણ છોકરા ઉપર ક્યારેય ગુસ્સો કરતી નથી. બા કાંતિ અને તેના મોટા ભાઈને ઉછેરવામાં પારાવાર મુશ્કેલીઓનો સામનો કરે છે અને બંનેને સુખી કરે છે. પોતે दुख वेठीने छोकराओं ने सुख आते थे. अब देखो ये जो आंसर है काफ़ी लेंथी है, उसको लिखने का रीज़न है कि आपने इतना पढ़ा तो इसका 50% तो एग्जाम में ले जाओगे. बराबर? टेक्स्ट बुक है समुद्र जैसी. बराबर?
उसमें से तुम थोड़ा बहुत पढ़ोगे, 1 चम्मच तो पढ़ोगे, तो उतना 1 चम्मच भी जाके तुमने एग्जाम में लिख दिया तुम्हारा भला हो जाएगा। इसके कारण ये आंसर थोड़ा लेंथी लिखा गया है। नेक्स्ट है दीपकનું પાત્રા લેખન કરો। તો દીપક અંગ્રેજ સરકારમાં અધિકારી તરીકે ફરજ બજાવતા અમલ દેરાસરીનો 8 વર્ષનો પુત્ર છે। ગાંધીજીનો ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ ચાલે છે। નાનો દીપક સ્વતંત્રતાના રંગે રંગાય છે। અગાસીમાં રાષ્ટ્રધ્વજ ચડાવતા તેના પિતાની બીકથી તે પડી જાય છે। હવે આના જે પિતા છે દીપકના, અમલ દેરાસરી એ અંગ્રેજોના વફાદાર છે, એટલે એને પોતાની પિતાની બીક લાગે છે એટલે એ ત્યાંથી પડી જાય છે। તેના માથે પાટો છે, પલંગમાં તે તાવથી ધગધગે છે। આટલી વેદના છતાં તે રાષ્ટ્રધ્વજની જ વાતો કરે છે। તેના માથાના પાટામાં રાષ્ટ્રધ્વજ જ દેખાય છે। તેના પિતા તેની વાતોથી ચીડાય છે ત્યારે તે કહે છે કે કોરિયામાં મારા જેવા હજારો બાળકોએ વાવટા માટે પ્રાણ આપે। વાવટા એટલે ફ્લેગ, ધ્વજ। એમના પિતાઓ એમને યાદ કરીને ગૌરવ લેતા। તે સાય ફેરી જોવા પોતાને ઝરૂખે લઈ જવા કહે છે। એ રાષ્ટ્રધ્વજના અને રાષ્ટ્રભાવનાના ગીતો સાંભળી હરકાય છે। વાનર સેનામાં દીપકની જયનો નારો ગૂંજી ઉઠે છે અને ઘડિયાળમાં 9ના ટકોરા થાય છે। અને ઘડિયાળમાં 9ના ટકોરા થતાં દીપક ઝપકીને જાગી જાય છે। તે કહે છે કે મેં વિચાર ફેરવી નાખ્યો છે, મેં એકલા જવાનું નક્કી કર્યું છે। છેલ્લે ગાંધીજીને જેલમાં કાગળ લખવાનું નહીં ચૂકતી એમ એની બાને કહીને તે કાયમ માટે આંખો મીચી દે છે। દીપકનું મૃત્યુ એના પિતાનું હૃદય પરિવર્તન કરે છે। આમ દીપકનો દેશ પ્રેમ દરેક હૃદયને સ્પર્શી જાય એવો છે। બરાબર, આ લેસન ઝબકજ્યોત અને શ્રીલાલ કારાણી આમના લેખક છે, આપણે હમણાં જ જોયું હતું। પોર્ટુગલના પાદરીઓ ખ્રિસ્તી ધર્મ ફેલાવવા માટે કેવી રીતો અપનાવતા હતા। તો જેઠીબાઈ, આ જે પાઠ છે લેખક છે દુલેરાય કારાણી। એમાં આપણે જે પોર્ટુગીઝ જે લોકો હતા એ ભારતીયો ઉપર ધર્મનો પ્રચાર કરવા માટે, ધર્મ પરિવર્તન કરવા માટે કયા કયા અત્યાચારો કરતા હતા એનું આમાં વર્ણન કરવામાં આપ્યું છે। ને આપણે એક હિન્દુસ્તાની તરીકે આ બધી વસ્તુઓ યાદ રાખવી જોઈએ। તો જેઠીબાઈ લોકકથામાં આ લોકકથા છે, બરાબર। દુલેરાય કારાણીએ પોર્ટુગીઝ સરકારના અન્યાયી કાયદાનો ઉલ્લેખ કર્યો છે અને જેઠીબાઈ જે છે એ અન્યાયી કાયદાઓનો વિરોધ કરે છે। ગુજરાતના સુલતાનોના સમયમાં પોર્ટુગીઝ લોકોએ આક્રમણ કરીને દીવ જીતી લીધું હતું। 17માં સૈકાની અધવચ્ચેની એ સમય હતો। પોર્ટુગલની મહારાણી વતી દીવનો વહીવટ પોર્ટુગીઝનો ગવર્નર ચલાવતો હતો। એ અરસામાં પોર્ટુગલના પાદરીઓ તરફથી ધર્મ પરિવર્તન વટાળ પ્રવૃત્તિ પૂરજોશમાં ચાલી रही थी। वटाड़ प्रवृत्ति यानी कन्वर्जन, यानी कि हिंदुओं को क्रिश्चियन बना देने का ये जो कामकाज चालू था। भारत में ख्रिस्ती धर्मना फैलाव माटे पादरीओ जमीन आसमान एक करी रह्या हता। अज्ञानी अने भोळा लोकोने लालचमां लपटावीने तेमने ख्रिस्ती धर्ममां खेंची लेवामां आवता हता। અહીંના કાયદાઓ પણ વટાળ પ્રવૃત્તિને ઉત્તેજન આપે એવા પ્રકારના કરવામાં આવ્યા હતા। એમાં એક કાયદો એવો હતો કે કોઈ પણ બાળક નિરાધાર હોય તો તેની બળજબરીથી ખ્રિસ્તી બનાવીને તેના માલ મિલકત જપ્ત કરી લેવા, આવી કૂટનીતિથી ખ્રિસ્તી ધર્મનો ફેલાવો કરાતો હતો। यानी ऐसा कानून बनाया था कि मान लो कोई बच्चा है, उसके माँ बाप दोनों मर जाते हैं तो उसकी जो संतान थी वो पोर्टुगल की जो गवर्नमेंट थी वो ले लेती थी और उसको क्रिश्चियन बना देते थे। પણ જેઠીબાઈએ આ બધા જે કાયદાનો વિરોધ કર્યો હતો અને પોર્ટુગલની રાણીને જઈને એ મળ્યા હતા, બરાબર। તો આ જે લેસન છે એની થીમ છે। તો અહીંયા આપણું સેક્શન એ પૂરું થાય છે। થેન્ક્સ ફોર વોચિંગ, હેવ એ નાઇસ ડે।